શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. ખામરોડ અને જોશીપુરા વિસ્તારમાં મિલકત વેચનાર અને ખરીદનારે ફરજિયાત તંત્રની લેવી પડશે પૂર્વ મંજૂરી. મનપાના 43 કર્મચારીઓને કાયમી સેટઅપની ખાલી જગ્યા પર ખાસ કિસ્સામાં અપાઈ નિમણૂક. ઉનાળા પહેલા પાણીની મોકાણ શરૂ થતા લોકો હેરાન પરેશાન. અને નજીવી બાબતે શિક્ષિકાએ વિદ્યાર્થીનું માથું ફોડી નાખતા વાલીઓમાં રોષ. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. ખામરોડ અને જોશીપુરા વિસ્તારમાં મિલકત વેચનાર અને ખરીદનારે ફરજિયાત તંત્રની પૂર્વ મંજૂરી લેવી પડશે. જુનાગઢ શહેરીજનોની રજૂઆત અને માંગણીઓનો આખરે સરકારે સ્વીકાર કર્યો છે. રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડીને જુનાગઢ તાલુકાના ખામરોડ અને જોશીપુરા વિસ્તારની કેટલીક સોસાયટીઓને અશાંત ધારા હેઠળ આવરી લેવામાં આવી છે. જુનાગઢના વિસ્તારોને 18 ફેબ્રુઆરી 2026 થી 17 ફેબ્રુઆરી 2031 સુધી 5 વર્ષ માટે અશાંત વિસ્તાર જાહેર કરાયા છે. આ કાયદો અમલમાં આવતાની સાથે જ હવે આ વિસ્તારોમાં સ્થાવર મિલકત, ઘર, દુકાન કે જમીનની તબદીલી એટલે કે વેચાણ કે ભાડે આપવાની પ્રક્રિયા સીધી રીતે થઈ શકશે નહીં.
મિલકત વેચનાર અને ખરીદનાર બંને ફરજિયાતપણે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની પૂર્વ મંજૂરી લેવી પડશે. જો મંજૂરી વિના કોઈ દસ્તાવેજ કરવામાં આવશે તો તે કાયદેસર રીતે માન્ય ગણાશે નહીં. તંત્ર હવે મિલકતની તબદીલી વખતે એ બાબતની ખાતરી કરશે કે આ વેચાણ કોઈ દબાણ કે ભય હેઠળ નથી થઈ રહ્યું અને તેનાથી વિસ્તારની શાંતિમાં કોઈ ખલેલ પહોંચશે નહીં. આ નિર્ણયથી જૂનાગઢના આ વિસ્તારોમાં મિલકતોના આડેધડ વેચાણ પર અંકુશ આવશે અને સ્થાનિક રહેવાસીઓની સુરક્ષા તેમજ સામાજિક એકતા જળવાઈ રહેશે તેવી આશા રાખવામાં આવી રહી છે. જૂનાગઢમાં ઘણા સમયથી અમુક વિસ્તારોના રહીશો અને સ્થાનિક આગેવાનો એમની માગ હતી કે જૂનાગઢમાં અમુક વિસ્તારો છે જેમાં અમુક સોસાયટીઓ છે એમાં ઘણી એવી જે અશાંત પ્રવૃત્તિઓ છે એના કારણે અશાંત ધારો લાગુ કરવામાં આવે. એ અન્વયે જિલ્લા કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ જૂનાગઢના વિવિધ વિસ્તારોમાં સર્વે કરવામાં આવેલો હતો અને આ સર્વે પ્રમાણે જે વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાની જે માંગ હતી એના સબબ સર્વે કરી અને રાજ્ય સરકારને દરખાસ્ત મોકલવામાં આવેલી હતી. આ દરખાસ્ત રાજ્ય સરકાર દ્વારા માન્ય કરવામાં આવેલી છે અને નોટિફિકેશન દ્વારા જૂનાગઢના ખામધ્રોળ અને જોશીપરા વિસ્તારમાં અશાંત ધારો કેટલીક સોસાયટીઓ કેટલાક વિસ્તારો એમાં લાગુ કરવામાં આવેલો છે. અશાંત ધારો છે એનો ઉદ્દેશ એવો છે કે જ્યારે કોઈ પણ સમાજ કે સોસાયટી એમાં કોઈ પણ પ્રકારે લોકોમાં ભયનો માહોલ અથવા તો એમને અજંપાભર્યું વાતાવરણ ઊભું થાય ત્યારે આ વિસ્તારમાં લો એન્ડ ઓર્ડર ન ખોરવાય એના માટે તબદીલીની પ્રક્રિયાઓ છે એ રાજ્ય સરકાર છે એના દેખરેખ હેઠળ થતી હોય છે. તો આ પ્રમાણે જોશીપરા અને ખામધોળના જે જાહેર કરેલા વિસ્તારો છે આ વિસ્તારોમાં કોઈ પણ મિલકતનું હસ્તાંતરણ કરવાની જે પ્રક્રિયા છે એમાં સૌપ્રથમ નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની જે કચેરી છે એ ખાતે મંજૂરી મેળવવાની રહેશે અને આ મંજૂરી મેળવ્યા બાદ જ દસ્તાવેજની નોંધણી કરી શકાશે. ગઈકાલે જૂનાગઢના 2 વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો હતો. જોશીપરા અને ખામધ્રોળ વિસ્તારમાં મકાન લેવેચ કરવા હવે કલેક્ટરની મંજૂરી લેવી પડશે. દરમિયાન આજ રોજ અશાંત ધારા મુદ્દે હિન્દુ હિત રક્ષક સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં નિર્ભય પુરોહિતે અશાંત ધારો લાગુ કરવાને લઈ સરકારને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે હજુ પણ સનાતન પથ એટલે કે ગિરનાર ભવનાથ તળેટી વિસ્તાર ઉપરકોટ દિવાન ચોક સહિત તાત્કાલિક અશાંત ધારો લાગુ કરવા રજૂઆત કરી હતી. વિશ્વ હિન્દુ પરિષદના જયેશ ખેસમાણીએ પણ કલેક્ટરના નિર્ણયને આવકાર્યો હતો અને અશાંત ધારાને લઈ હવે મકાન લેવેચ કેમ કરવા તેની માહિતી આપી હતી. પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન ભરતભાઈ કારેણાએ જણાવ્યું હતું કે હજુ પણ અશાંત ધારામાં બાકી રહી જતા વિસ્તારો માટે પ્રયત્નો કરાશે. સંદીપભાઈ પેથાણીએ જણાવ્યું હતું કે અશાંત ધારાની સરકાર પાસે માંગણી કરવામાં આવી હતી અને જો 10 વર્ષ પહેલા આ કરવામાં આવ્યું હોત તો આજે આ પરિસ્થિતિ ન સર્જાત અને હજુ પુનઃ વિચારણા કરી બાકી રહી જતા વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવા માંગણી કરી હતી. સૌથી પહેલાં તો હું અભિનંદન ચોથી જાગીરને આપું છું, કારણ કે સનાતન ધર્મના અમે જે બધા હિન્દુ હિતરક્ષક સમિતિ દ્વારા જે આંદોલન કર્યું અને હજારોની સંખ્યામાં અને સોસાયટી વાઇઝ બધા લોકો જ્યારે નીકળ્યા સાધુ સંતો સાથેનું આ સનાતન ધર્મના રક્ષણ કરવા માટેની આ જે ટીમ છે એમણે આ નેતૃત્વ લીધું. એટલે પહેલાં અભિનંદન આપ સૌને છે કે આ પ્રશ્નને વાંચો આપ્યા છે, સાચા પ્રશ્નો હતા. એની સાથે સાથે સરકારશ્રીએ ભલે મોડે પણ આ જાહેરાત કરી એટલે અમે એને અભિનંદન આપીએ છીએ, પરંતુ ઘણું ખૂટતું છે. આજે ઉપરકોટ વિસ્તાર અને સનાતન પથ એટલે કે ગિરનાર, અમારો પ્રશ્ન સૌથી પહેલાં આ પત્રકાર બંધુઓને હું કહું છું કે 7/3/2006 રોજ શ્રીમાળી સાહેબના વખતની અંદર પહેલું જાહેરનામું જે બહાર પડ્યું એની અંદર ગિરનારને આ રક્ષિત કરવામાં આવ્યો હતો. હજી સુધી ફરી પાછું થયું નથી. આજે તમે પત્રકારોએ
શિવરાત્રિના મેળા દરમિયાન પણ નોનવેજથી માંડીને આ બધું પકડ્યું હતું. તમને સેલ્યુટ છે, તમને સલામ છે. અમારો પ્રશ્ન એ જ છે કે આજે એટલું બધા હોટલ ઉદ્યોગોથી માંડીને ગિરનાર ક્ષેત્રની અંદર ધમધમી રહ્યું છે. એક બાજુ ગિરનાર બચાવવાની વાત કરીએ છીએ, સંસ્કૃતિની જાળવણીની વાત કરીએ છીએ, ત્યારે માત્ર અધિકારીઓશ્રીઓને ગિરનાર તીર્થક્ષેત્ર શા માટે નથી દેખાતું? આખા વિશ્વભરમાંથી આ વખતે આપણે જાહેરાત કરી કે હિમાલયના પણ પરદાદા ગિરનાર છે, તો ભાઈ ગિરનારનો વિકાસ કરો, ગિરનારને સનાતન પથ બનાવો. તમે ગિરનાર મંડળ બનાવ્યું, પણ ગિરનાર મંડળની અંદર માત્ર ને માત્ર વાતો કરીને બેસી જાય, એનાથી કોઈ કામ થતું નથી. અમારા બધાની માગણી પણ એ છે કે સનાતન બોર્ડ બનાવો. આ સનાતન બોર્ડની અંદર તમામ સમાજ, તમામ અખાડાના પ્રતિનિધિઓને પણ વાચા મળે, અને એની સાથે સાથે જુનાગઢ છે એ નભે છે કેની ઉપર? ગિરનાર ઉપર નભે છે. આજે જે વિસ્તારો બાકી રહી ગયા છે એ વિસ્તારોમાં તાત્કાલિક અસરથી સરકાર અસાનધારો લાગુ પાડે, અને આ વિસ્તારોમાંથી આજે વસ્તી છે એ ધીમે ધીમે કરી અને બહાર નીકળી ગયા છે. આજે એની સાથે સાથે જુનાગઢ છે એ હેરિટેજ પણ છે. દરબાર હોલ મ્યુઝિયમ વયું ગયું, આજે એ વિસ્તાર આખો ખાલી થઈ ગયો. હેરિટેજ વિસ્તાર, ઉપરકોટ વિસ્તાર છે, હેરિટેજ વિસ્તાર ખાલી થઈ ગયો. તો યોગ્ય જાળવણી કરો. કલેક્ટર ઓફિસ, હેરિટેજ વિસ્તાર, આ બધાની પણ જાળવણી કરવી ખૂબ જરૂરી છે. એટલે અસાનધારો બાકી રહી ગયો છે, તમે તમને આપો. છેલ્લા ઘણા સમયથી અસાનધારા માટે માગણી ઉઠી રહી હતી, અને સમગ્ર હિન્દુ સમાજનો જુવાર આજે એકત્ર થયો. ત્યારે જે 5 થી 6 વર્ષ પછી સરકારશ્રીએ જે કહેવાય એ લોકોને વેદનાનું વાચા આપવા માટે જે અસાનધારો લાગુ કર્યો છે, તે બદલ સરકારશ્રી, જુનાગઢના ધારાસભ્યશ્રી, સાંસદશ્રી તેમજ સર્વે લોકોને જાણ બહાર આ બધા જે સોદા પડી રહ્યા હતા, ત્યારે આ બધા વહીવટો ઉપર અંકુશ લાવશે, અને આ વેચાણ કરવા માટે મેજિસ્ટ્રેટની પરવાનગી લેવી પડશે, અને આવી રીતે જે વ્યવહારો થઈ રહ્યા છે એની ઉપર અંકુશ આવશે. અને આ સિવાય પણ અમારા જે હિન્દુ હિતરક્ષક સમિતિ દ્વારા જે વિસ્તારોમાં માગણી મૂકેલ હતી, એ વિસ્તારોમાં સરકાર વહેલી તકે સર્વે કરી અને વહેલી તકે પણ લાગુ પડે, જેથી એ વિસ્તાર પણ જે જ્યાં અટકી રહ્યો છે તેટલો જ અટકી રહે અને હિન્દુ વસ્તી ત્યાં જળવાઈ રહે, એ જ અમારી માગણી છે. અસ્તુ, ભારત માતા કી જય. ભરત કારેણા, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન. આ કલેક્ટર દ્વારા અમારા વિસ્તારમાં જોશીપરા અને ખામતોડમાં જે અસાનધારાની અમારી માગણી પૂરી કરી છે, તે બદલ હું તંત્રનો આભાર માનું છું, સરકારશ્રીનો પણ આભાર માનું છું, ધારાસભ્યશ્રી, સંસદ સભ્યશ્રી અને અમારી હિન્દુ હિતરક્ષક સમિતિ અને તેમજ તમામ હિન્દુઓ જેણે આ મહેનત કરી છે, બધામાં સહકાર. રેલીમાં પણ એક સમગ્ર હિન્દુ સમાજ એક થઈ ગયો હતો. બધાની એરિયાની માગણી હતી. આજુબાજુમાં કોઈ મકાન વેચીને વયા જાય એટલે લોકો હેરાન થતા હતા, તો સામાજિક અસ્થિરતા થતી હતી. તો બધા હિન્દુ સમાજનો જે માગણી હતી એ માટે સમગ્ર હિન્દુ સમાજ એક થયો, અને આ હિતરક્ષક સમિતિના બધા પ્રયત્નો સફળ થયા. એ માટે બધાનો આભાર માનું છું. અને તંત્રએ જે આ જાહેરાત કરી છે, એમાં ધારો કે ખામદોડ વિસ્તારની સોસાયટીઓ લીધી, અર્જુન પાર્ક, તો અર્જુન પાર્કમાં બાજુમાં આડીને જ મારુતિ પાર્ક આવતું, ઓટોમેટિકલી 500 મીટરનો વિસ્તાર આવી જશે. વિજયનગર હોય તો બાજુમાં સ્વસ્તિકનગર આવ્યું હોય તો વિજયનગર આવી જાય. તો એવા લોકો ચિંતા ન કરે કે ભાઈ મારો વિસ્તારનું નામ નથી. અને અમે તંત્રને હજી પણ જે બીજા વિસ્તારની માગણી છે એના માટેના પ્રયત્નો કરશું, કારણ કે ખાલી આ તો એક વિસ્તાર પૂરતો, જોશીપરા અને ખામતોડ વિસ્તાર પૂરતો અસાનધારો લાગુ પડ્યો છે. તો હજી બાકી રહે તો અમારી માગણી તો બધા જુનાગઢમાં ગિરનાર દરવાજા હોય, ઉપરકોટ હોય, બધા વિસ્તારની માગણી છે. તો બધા વિસ્તારમાં આમાં ઘણી વાર વિધાતાનગર રહી ગયું છે, તો એવા વિસ્તારની પણ અમે કહીએ છીએ કે આ બધા વિસ્તારો આવરી લે, અને સેકન્ડ ફેઝ 2માં બધા વિસ્તારો આવી જાય એવી અમારી તંત્રને અપીલ છે. અને આ માટે સમગ્ર હિન્દુ સમાજનો આભાર માનું છું, અને હિતરક્ષક ટીમને સફળતા બદલ અભિનંદન બધાને. સંદીપ પેથાણી, વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ હિતરક્ષક સમિતિ. છેલ્લા 10 વર્ષ થયા વિવિધ સમાજો, વિવિધ સોસાયટીઓ દ્વારા અસાનધારાની સરકારશ્રી પાસે માગણી કરવામાં આવી હતી. ગત ઓગસ્ટ મહિનામાં
અનેક સંગઠનોના લોકો સાથે મળી અને હિન્દુ હિત રક્ષક સમિતિના નેજા નીચે એક આંદોલન કરવું એવું નક્કી થયું અને ગયા ઓગસ્ટ મહિનામાં લગભગ 3,000 થી 4,000 લોકોની સાથે એક ખૂબ મોટા પ્રમાણમાં હિન્દુ લોકોને ભેગા કરીને આપણે સરકારશ્રીને આવેદન દીધું. આવેદન દીધા બાદ તંત્રને પણ અવારનવાર કાર્યકર્તાઓ દ્વારા દબાણ લઈ આવી છેલ્લે મુખ્યમંત્રીને પણ અમે રજૂઆત કરી કે ભાઈ હવે જૂનાગઢને અશાંત ધારાની જરૂરિયાત છે. પણ મારા અનુસાર તો અશાંત ધારો 10 વર્ષ હજી મોડો લઈ ગયો. ખરેખર 10 વર્ષ પહેલાં જો આ પરિસ્થિતિ આ વસ્તુ થઈ ગઈ હોત તો 10 વર્ષમાં જે આ સમાજની સ્થિતિ અત્યારે થઈ છે એ સ્થિતિ ન થાય. છતાં પણ સરકારે જે કાંઈ પગલું લીધું છે જૂનાગઢની હિન્દુ સનાતની ધર્મ જનતા માટે એને હું આવકારું છું. તંત્રનો ધારાસભ્યશ્રી, શહેર ભાજપ પ્રમુખશ્રી ઉપરાંત નામી અનામી અનેક સંગઠનોએ જે આમાં સહયોગ આપ્યો એ બદલ હિન્દુ હિત રક્ષક સમિતિ વતી હું આભાર માનું છું. બીજું કે જે 18 સોસાયટીમાં માર્યો છે એની આજુબાજુના વિસ્તારના લોકોના ફોન ઘડીએ ઘડીએ આવે છે કે ભાઈ શું કરવું, અમારું નામ નથી. પણ સરકારશ્રી એક ચોખવટ કરે કે ભાઈ જે સોસાયટીમાં માર્યો છે એના 500 મીટરના એરિયામાં આ લાગુ પડે છે કે કેમ, સર્વે નંબર વાઇઝ છે કે કેમ, એનું ડિટેલ સાથે એ લોકોના વિસ્તારના લોકોને પણ જણાવે જેથી એ લોકોના વિસ્તારને પણ ખ્યાલ પડે. આ ઉપરાંત અમારી જે મુખ્ય માગણી હતી કે ભાઈ ગિરનાર દરવાજો અને જે આપણે ભવનાથ ક્ષેત્ર છે ઉપરકોટ, આ 3 જગમાલ ચોકનો જે વિસ્તાર છે એ વિસ્તાર ધાર્મિક દ્રષ્ટિએ પણ ખૂબ અગત્યનો છે. કારણ કે આજે ભવનાથ ક્ષેત્ર ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ અગત્યનું છે. તો આના માટે આ 4-5 વિસ્તારો છે એની પુનઃ વિચારણા સરકારશ્રી કરે, એ લોકોને સાંભળે, ફરીથી સર્વે પણ ત્યાં થાય. એટલે આ અલ્પ વિરામ છે હિન્દુ હિત રક્ષક સમિતિ, પૂર્ણ વિરામ નથી. એટલે અમે અવારનવાર સરકારશ્રીમાં પણ રજૂઆત કરશું, તંત્રને પણ રજૂઆત કરશું. જે આ માયરો છે એ બદલ સરકારશ્રીનો અને તંત્રનો હમણાં જે સંગઠનોએ આમાં સહયોગ આપ્યો એ બદલનો બધાનો હું ખૂબ ખૂબ આ તકે આભાર માનું. જૂનાગઢમાં છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિની ઉજવણી કરાઈ હતી. જલારામ ભક્તિધામ ખાતે ગિરનારી ગ્રુપ દ્વારા શિવાજી જયંતિ ઉજવવામાં આવી હતી. શિવાજી મહારાજને યાદ કરી અને આજે તેમની આરતી કરવામાં આવી હતી. ખાસ કરીને શિવાજીના બલિદાનને યાદ કરીને દિવ્યાંગ વ્યક્તિઓને ભોજન આપ્યું હતું. સાથે સાથે ભવ્ય આતશબાજી પણ કરી શિવાજીનો જન્મોત્સવ મનાવવામાં આવ્યો હતો, જેમાં ગિરનારી ગ્રુપ ઉપરાંત અન્ય લોકો સહભાગી થયા હતા. હિન્દવી સ્વરાજ્યના સ્થાપક એવા શિવાજી મહારાજની આજે જન્મ જયંતિ છે તો ગિરનારી ગ્રુપ જુદી જુદી પ્રવૃત્તિઓ કરે છે. તો આજે શિવાજી મહારાજને યાદ કરી અને આજે તેમની આરતી, મોટો જે રેગ્યુલર ભોજન ચાલે છે તેમાં દિવ્યાંગ વ્યક્તિઓને જમણવાર સાથે આતશબાજી કરવામાં આવેલી છે. શિવાજી મહારાજ કે જે મહારાષ્ટ્રમાં મુઘલો સામે લડેલા હતા અને હિન્દવી સ્વરાજ્યની, પોતાના સ્વરાજ્યની સ્થાપના થાય તે માટે તેઓએ પોતાનું બલિદાન આપેલું હતું. પોતાના જે લોકો હતા તેઓની સાથે આવડું મોટું એક સંઘર્ષ કરેલો હતો. તો આજ રોજ આપણે તેમને યાદ કરી અને તેમના જન્મદિવસને યાદ કરી અને આજે તેમની ઉજવણી કરી રહ્યા છીએ. જય શિવાજી, જય ભવાની. મનપાના 43 કર્મચારીઓને કાયમી સેટઅપની ખાલી જગ્યા પર ખાસ કિસ્સામાં નિમણૂક અપાઈ હતી. જૂનાગઢ મહાનગરપાલિકાની સાધારણ સભા ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને મળી હતી, જેમાં કમિશનર તેજસ પરમાર, નાયબ કમિશનર ડીજે જાડેજા અને જયેશભાઈ વાજા, શાસક પક્ષના નેતા મનન અભાણી, દંડક કલ્પેશ અજવાણી તથા કોર્પોરેટરો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જનરલ બોર્ડમાં વિવિધ ઠરાવ બહુમતીના જોરે મંજૂર કરવામાં આવ્યા હતા. હાઈકોર્ટના આદેશથી પુનઃ સ્થાપિત થયેલ રોજમદાર 43 કર્મચારીઓને ખાસ કિસ્સામાં કાયમીની નિમણૂક આપવામાં આવી હતી. મહાશિવરાત્રી મેળા મિની કુંભ મેળાની સફળતા માટે મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. બેઠકમાં પીએમઈ બસ સેવા યોજના હેઠળ શહેર બસ સેવાના સંચાલન અને વ્યવસ્થાપન માટેનો સ્ટેન્ડિંગ કમિટીનો ઠરાવ મંજૂર કરવામાં આવ્યો હતો. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો?
તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. ઉનાળા પહેલા પાણીની મોકાણ શરૂ થતા લોકો હેરાન પરેશાન થયા છે. કેશોદમાં પાણીની અછતને લઈને શહેરીજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં 10-10 દિવસે એક વખત જ પાણી મળતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. વિષમ પરિસ્થિતિ સર્જાતા ઉનાળામાં સ્થિતિ કેટલી ગંભીર બનશે તે અંગે લોકો ચિંતિત બન્યા છે. નાગરિકોનો આક્ષેપ છે કે 10 દિવસે એક વખત જ પાણી આપવામાં આવે છે, જે દૈનિક જરૂરિયાતો માટે પૂરતું નથી. ખાસ કરીને મહિલાઓને પાણી માટે લાંબી રાહ જોવી પડે છે. મહિલાઓ તેમજ પરિવારને પોતાના રોજિંદા ધંધા ઉપર પણ જઈ શકાતું નથી. વધતા ખર્ચ અને અપૂરતા પાણી પુરવઠાને કારણે સામાન્ય જનજીવન પર અસર પડી રહી છે. શહેરીજનોએ નગરપાલિકા તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી વહેલી તકે નિયમિત અને પૂરતો પાણી પુરવઠો સુનિશ્ચિત કરવાની માંગ કરી છે. આ અંગે નગરપાલિકા ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે મુખ્ય પાણી લાઇનમાં ભંગાણ થવાને કારણે સપ્લાય વ્યવસ્થામાં ખલેલ પહોંચી હતી. હાલ મરામત કામગીરી હાથ ધરવામાં આવી છે અને પરિસ્થિતિ સામાન્ય બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. સાથે જ આવનારા ઉનાળામાં પાણીની તંગી ન સર્જાય તે માટે રાજ્ય સરકાર સમક્ષ વધારાના પાણીની માંગ પણ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. પાણીની બહુ તબલ છે સાહેબ, બરોબર છે. આ વિસ્તાર ઇન્દિરાનગર. કેવી મુશ્કેલી પડે છે? મુશ્કેલી આપે તો આપ્યા કરે, ન આપે તો 5 દિવસ પછી પાણી નથી આપતા. અટાણે શિયાળો છે, કાલ ઉનાળો આવે તો પાણીનું શું કરવાનું છે? પાણી ના હોય તો બરોબર છે, તો મજૂર માણસ કેને ઘરે પાણી ભરવા જાય? અટાણે કોઈને સગવડ હોય નહીં આવી હોય, પાણીની ટાંકી હોય, પાણી અહીંયા બોરમાં છે તો પાણી કઈ રીતે આપતા નથી? પાણી આપી શકે એકતા ન હોય તો અમે નગરપાલિકામાં જઈએ, બરોબર છે ને? મજૂર માણસ ભરવા ક્યાં જઈએ? પાણી ન હોય તો બરોબર છે. અમારી વિનંતી છે કે પાણી છે તમે પાણી આપો, ન આપો તો આગળ પગલે લઈએ. બીજું એમાં ક્યાં આવવાનું છે? પાણીનો પ્રોબ્લેમ બહુ છે. પાણી અત્યારે ઉનાળો છે તો ચાલો છે તો એટલી તકલીફ છે, તો ઉનાળામાં શું પરિસ્થિતિ થાય?
5 દી આવે, 10 દી પાણી આવે, 3 દી પાણી આવે. 3 દી પાણી ખરેખર મળવું જોઈએ. 3 દી મળતું નથી. હવે કોઈને ટાંકાની એવી સુવિધા છે નહીં. ઘર પૂરતું પાણી હોય તો ખૂટી જાય પાણી, બિચારા પાણી વિના હેરાન થાય. એટલે પાણી માટે બહુ જો આમાં સરકાર કંઈ ધ્યાન દે તો સારું કહેવાય. ઇન્દિરાનગર વિસ્તારમાં રહું છું. આ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા જે પાણીનો વહીવટ કરવામાં આવે છે તે પહેલાં પણ અહીંયા 15 દિવસ પહેલાં કંઈક ગંદુ પાણી દેવામાં આવ્યું હતું. ત્યારે આ લોકો ઘણા લોકો બીમાર પડેલા હતા. પણ જે લોકો નગરપાલિકામાં બની બેઠેલા પ્રમુખો જ્યારે ચૂંટણી આવે છે ત્યારે મત લેવા તો ઘરે ઘરે નીકળી જાય છે. પણ આ વિસ્તારમાં જે ઇન્દિરાનગર વિસ્તારમાં જે મજૂર લોકો રહે છે એનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. એટલે પ્રાથમિક રીતે પાણીની હોય ના કરો તો કંઈ નહીં. પ્રાથમિક અહીંયા કોઈ હોસ્પિટલ નથી, બરાબર છે, અહીંયા કોઈ લાંબી સુવિધા નથી, રોડ રસ્તાની સુવિધા નથી, પણ કમસે કમ પાણી એકાત્ર પાણી આપે તો આ લોકો મજૂર લોકો એનું ભરણ પોષણ માટે કામ કરી શકે અને પાણીની સગવડ સાચવી શકે, બરાબર. એટલે નગરપાલિકાને મારે નમ્ર અપીલ છે કે ઇન્દિરાનગર વિસ્તારમાં એકાત્રે પાણી ચોખ્ખું અને સ્વચ્છ દેવા અપીલ છે. કેશોદ શહેરી વિસ્તારને જે દૈનિક જરૂરિયાતનું પાણી છે તે કેશોદ નગરપાલિકા ગુજરાત પાણી પુરવઠા બોર્ડ મારફત જે ઓજત જૂથ યોજના છે તેનાથી અંદાજિત 8 થી 9 MLD જેટલું પાણી મેળવે છે. અને હમણાં ટૂંક સમય પહેલાં જ આ મુખ્ય લાઇનમાં ભંગાણ થવાને કારણે કેશોદ નગરપાલિકાને પાણી ન મળવાને કારણે જે પાણીની વિતરણ વ્યવસ્થા છે તે ખોરવાયેલી હતી, જેના કારણે અંદાજિત અમુક વિસ્તારમાં 10 થી 12 દિવસ જેટલો સમય થઈ ગયેલો હતો પાણી વિતરણ માટે. અને કેશોદનું ભૌગોલિક પરિસ્થિતિ અને હાલના સ્થાન મુજબ કેશોદ નગરપાલિકા પાસે સરફેસ વોટર માટેનો કોઈ અન્ય વિકલ્પ ન હોય, જેથી કેશોદ નગરપાલિકા હાલ આ જે યોજત જૂથ યોજનામાંથી પાણી મેળવે છે ત્યાં અવારનવાર જે કોઈ ટેકનિકલ પ્રશ્નો કે લાઇનમાં ભંગાણને કારણે આવી સમસ્યા વારંવાર સર્જાતી હોય છે. અને ખાસ કરીને ઉનાળામાં આ પરિસ્થિતિ બનતા શહેરી વિસ્તારમાં જે પાણી વિતરણની વ્યવસ્થા છે તે ખોરંભે પડે છે. અને કેશોદ શહેરી વિસ્તારમાં હાલની અંદાજિત વસ્તી આપણે જોઈએ તો 1 લાખ કરતાં વધારેની વસ્તી હોય અને શહેરી વિસ્તારની દૈનિક પાણીની જરૂરિયાતને ધ્યાને રાખી હાલમાં કેશોદ નગરપાલિકાએ પાણી પુરવઠા બોર્ડને વધુ 2 MLD ફાળવવા માટે એક પત્ર દ્વારા જાણ કરેલી છે, જે આવનારા સમયમાં કેશોદ નગરપાલિકાને મળતું થશે. અને વધુમાં જણાવવાનું કે કેશોદ નગરપાલિકા પાસે પાણીના અન્ય કોઈ સ્ત્રોત ન હોવાને કારણે આ બધી યોજના પર અવલંબન કરવું પડે છે. પરંતુ આવનારા સમયમાં કેશોદ શહેરી વિસ્તારમાં દૈનિક ધોરણે પાણી મળી રહે તે માટે કેશોદ નગરપાલિકાએ જે ઓજત નદી છે ત્યાંથી તેના ઇન્ટેક વેલ બનાવી અને પાણી કેશોદ નગરપાલિકાનો જે WTP તૈયાર થઈ રહ્યો છે ત્યાં મેળવી અને પાણીનું શુદ્ધિકરણ કરી અને કેશોદના શહેરી વિસ્તારને પાણી દૈનિક ધોરણે પૂરું પડે તે માટેનું આયોજન હાથ ધરેલું છે. અત્યારે કેશોદ નગરપાલિકા જે ઓજત જૂથ યોજનામાંથી પાણી મેળવે છે ત્યાં વધારાનું રિઝર્વેશન કેશોદ નગરપાલિકા દ્વારા માંગવામાં આવેલું હતું, પરંતુ ત્યાં ઓલરેડી રિઝર્વેશન અન્ય કોર્પોરેશનના કે અન્ય ગામડાઓના રિઝર્વેશન હોય, જેથી કેશોદ નગરપાલિકાને ત્યાંથી રિઝર્વેશન મળેલું નથી. જેથી અન્ય વૈકલ્પિક અને એકમાત્ર સ્ત્રોત તરીકે ઓજત નદીમાંથી જે ઇન્ટેક વેલ બનાવી અને ત્યાંથી જ પાણી મેળવવાનું રહે છે. હાલ સાબડી વોટરવર્ક્સની વાત કરીએ તો ત્યાંથી કેશોદ નગરપાલિકાને પોતાની જરૂરિયાત મુજબનું પાણી મળી શકે તેમ નથી. અને જે ખોરાસા ડેમ છે ત્યાં પણ તેના કેચમેન્ટ એરિયા અને ડેમની ભૌગોલિક પરિસ્થિતિને જોતાં ત્યાં પણ કેશોદ શહેરી વિસ્તારની જરૂરિયાત મુજબનું પાણી મળી શકે તેમ નથી. ભેસાણ માર્કેટિંગ યાર્ડમાં RCC કામમાં ભ્રષ્ટાચારના ગંભીર આરોપ સાથે વેપારીઓએ કામ અટકાવ્યું હતું. ભેસાણ માર્કેટિંગ યાર્ડ ખાતે ₹69 લાખના ખર્ચે સિમેન્ટ કોન્ક્રીટનું કામ શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ કામમાં ઘોર બેદરકારી, અનિયમિતતાઓ અને ભ્રષ્ટાચારના આરોપો ઉઠ્યા છે. માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા આ કામમાં ખેડૂતોના પરસેવાથી મેળવાયેલા નાણાં અને સરકારી ફાળવણીનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો વેપારીઓ દ્વારા કરવામાં આવ્યા છે. માર્કેટિંગ યાર્ડની પાછળની બાજુએ ચાલી રહેલા CC રોડના કામમાં ગુણવત્તા ધોરણનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થતું હોવાની ફરિયાદો સામે આવી છે. વેપારીઓના કહેવા મુજબ કામમાં નબળી સામગ્રીનો ઉપયોગ, માપદંડ વિના કામગીરી અને ટેકનિકલ દેખરેખના અભાવે જાહેર નાણાં સાથે ચેડા થઈ રહ્યા છે.
આ સમગ્ર પ્રક્રિયા શંકાસ્પદ રીતે અને પારદર્શિતા વિના હાથ ધરવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું. મારું નામ કિશોરભાઈ સાવલિયા, ભેસાણમાં. આજે ભેસાણ માર્કેટિંગ યાર્ડમાં મસ્ત મોટી કિંમત એટલે કે 69-70 લાખ રૂપિયા જેવી કિંમતમાં સીસીનું કામ પાછળ કરવાનું છે, પાછળની સાઈડમાં યાર્ડની પાછળના ગ્રાઉન્ડમાં. તો એમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. આજે એમાં 14 ઇંચનું ખોદકામ કરવાનું હતું, તે પછી એમાં 8 ઇંચ કાંકરી ભરી 40થી 63 mmની કાંકરી નાખવાની હતી. એની માથે સફેદ માટી ગોરમટું નાખવાનું, એની માથે રોલ નાખવાનો, પાછી 8 ઇંચ કાંકરી નાખવાની. એવું બધું એસ્ટિમેટ આ એન્જિનિયર સાહેબે કર્યું છે. એન્જિનિયર સાહેબે આ એસ્ટિમેટ બનાવી અને આવી વયા ગયા છે. એક વખત એને સ્થળ તપાસમાં આવ્યા નથી. 25-30% કામ તો થઈ ગયું છે. આજે અમને ખબર પડી કે હાલમાં આ કામમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર હાલે છે. આ યાર્ડના ડિરેક્ટરો, ચેરમેન, વાઇસ ચેરમેન આ બધાની મિલીભગત, કોન્ટ્રાક્ટર, એન્જિનિયર બધાની મિલીભગતથી આ કામ હાલે છે અને એમાં ખૂબ મોટા ભ્રષ્ટાચારની અમને આમાં શંકા ગઈ. એટલે અમે આજે જોવા આવ્યા. તો ખાલી આજે તમે જોઈ શકો છો, આ તળિયું જોઈ, આ તળિયા ઉપર સીધું પીસીસી કરી અને આ કામ પૂરું કરી દેવા માંગે છે આ લોકો. એકવાર કાંકરી નાખેલી છે કે નથી નાખી? પણ વખત આમાં કાંકરી નથી નાખી, ખોદકામ નથી કર્યું, કાંઈ નહીં, ખાલી જમીન લેવલિંગ કરી અને સીધું પીસીસી કરી નાખે છે આ લોકો. બધા ભેગા મળી અને પૈસા કામવાની વાત છે. જો આમાં રોડ રોલરના એસ્ટિમેટમાં 4-4.25 લાખ રૂપિયા જેવી મસ્ત મોટી કિંમત લખેલી છે. તો આ લોકો એ કાંઈ કામ નહીં કરવું પડે એટલે એ પૈસા બધા મળી અને ભેગા મળીને ખાવાની વાત છે. નજીવી બાબતે શિક્ષિકાએ વિદ્યાર્થીનું માથું ફોડી નાખતા વાલીઓમાં રોષ ફેલાયો છે. માંગરોળ તાલુકાના બામણવાડા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને નજીવી બાબતે શિક્ષિકાએ માથાના ભાગે માર મારતા ગંભીર ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને જૂનાગઢ ખાતે સારવાર અર્થે ખસેડાયો હતો. ઘટનાને લઈ શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા હતા. બામણવાડા ગામની પ્રાથમિક શાળામાં એક શિક્ષિકાને એવો ગુસ્સો આવ્યો કે તેણે વિદ્યાર્થીનું માથું જ ફોડી નાખ્યું. બામણવાડા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતા 13 વર્ષીય વિદ્યાર્થીને તેની જ શિક્ષિકાએ પાટીઓ મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. વિદ્યાર્થી લેસન બતાવવા શિક્ષિકા ધાનીબેન સોલંકી પાસે ગયો હતો. આ બાબતે શિક્ષિકા ઉશ્કેરાઈ ગઈ અને વિદ્યાર્થીના માથાના ભાગે પાટિયું મારી દેતા બાળક લોહી લુહાણ થઈ ગયો હતો. બાળકને તાત્કાલિક સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. બાળકના વાલી સહિતના લોકોએ શિક્ષિકા સામે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. વિદ્યાર્થીને મારવાની ઘટનાના પગલે જિલ્લા શિક્ષણાધિકારી લતાબેન ઉપાધ્યાયે ગંભીરતા દાખવી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને તાત્કાલિક તપાસનો આદેશ આપ્યો હતો. બામણવાડા પ્રાથમિક શાળામાં ભણું છું. તેમાં મને ધાની ટીચરે પાટિયું માર્યું. તેમાં પાટિયું લઈને પેપર બતાવી ગયો ત્યારે મને અહીંયા પાટિયાની ધાર મારી, ત્યારે મને લોહી નીકળ્યા. ત્યારે તે મને ખુડાસીએ બેહાડીને પોતું અહીંયા મારવી દીધું ને મને અહીંયા હંતાડી દીધો ને ઘરે ન આવવા દીધો. તો એને માથામાં છે ને સાહેબ પાટિયું મારી દીધું. પાટિયું એ ભૂલથી લઈને ગઈ હતી. પછી એ લોકો કહે કે તમે સમાધાન કરી નાખો, કે તમે સરકારીમાં ના ભણાવીએ, તમે કઈ પૈસા વાળા તો નથી, ત્યાં પ્રાઇવેટમાં ભણાવી શકીએ એને. ને આ તો એટલું લાગી ગયું ને વધારે લાગી ગયું ને મરી ગયો હોય તો એને શું કરી લેવાનું આપણે? એ લોકો તો પૈસા વાળા છે, અમે કઈ પૈસા વાળા તો નથી, અમે આગળ વધી શકીએ. એટલે અમારે હવે નિર્ણય જોઈએ આમાં પાકે પાયે કરો. મારો જે એકરાનો છોકરો છે ને, બીનકો છોકરો છે ને, મારા ઘેર બરક એટલે ઘેરે બરક પાયો એટલે માં કે ભાઈને માર્યો હતી, તું હાલની ઘેરે ત્યાં નિસારે. તો મેં કીધું તો ક્યું માર્યો? મને કે માં બહુ લોહી નીકળ્યા કે. તો મને એમ થયું કે હાલની આ કે એની માં કે ઘડીક જારો ને. હું મારે જારો નથી, મને જવા તો દે. તો હું તો ગઈ ને મેં જે રૂમમાં ભણતો હતો એ રૂમમાં કોઈ છોકરું ન મળે. એ બધા રિસર્ચ પડીને એટલે બધા બહાર વયા ગયા અને એકલાને જ એની ધાનીબેન પાસે હેઠે રાખ્યા. ઉપલે મારે જોઈને આવતી રહી તો કઈ ગઈ કઈ ન બોલી. પછી પાછી મેં ભરીને તે મેં કીધું ધાનીબેન વિશ્વાસને પાટિયું લાગી ગયું મારે કીધે ને, મારે કીધે લાગી ગયું કે પાટિયું. કહો આવું બધી પાટિયું મારે કહો તમે આ પોતા કરે ને લોહી સાણ પોતા કર્યા છોકરીઓ? તો કે હા બેની કે મારથી લાગી ગયું કે પાટિયું. તો મેં કીધું કે આવું મારાય કહો તો તમારે મારે શું કરવાનું? તો કે તમને કે પૈસા દઈએ ને તમે અમને કઈ ન કરતા. મેં કીધું મારે કઈ પૈસા જોતા નથી, આ તો તું અમારા છોકરા માટે કર્યું, કાલે તો બીજાના છોકરાઓ નહીં કરે, પૈસા ને શું કરવા? અમારે માંગ એ છે કે એ ઉતરી જવી જોઈએ. અમારે આની માથે કર્યું, કાલે તો બીજાની માથે કરે. અમારે પૈસા જોતા નથી, બાકી એને અમારા છોકરાને કર્યું કાલે બીજાના છોકરાને માથે કરે. આજ મેળવી દઈએ તો કાલે બીજાને કરે ને, તો અમારા છોકરાને યારે ભણાવે કે નહીં? ઉપલેટામાં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.
મુખ્ય રાજમાર્ગ પર આવેલા બાપુના બાવલા ચોક ખાતે છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ ઉજવાઈ હતી. ઉજવણી નિમિત્તે શહેરના વેપારીઓ આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી ફૂલહાર તેમજ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જય શિવાજી, જય ભવાની, હર હર મહાદેવ, હર વંદે માતરમ, ભારત માતા કી જય સહિતના જય ઘોષ કરવામાં આવ્યા હતા, જેને લઈને આસપાસનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. જય શિવાજી. દિનેશ ચંદ્રવાડિયા, સમસ્ત હિન્દુ સમાજ ઉપલેટા. આજરોજ છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ હોય તે સંદર્ભે ઉપલેટા શહેરના બાપુના બાવલા ચોક ખાતે આજરોજ છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ ઉજવવાનું નક્કી કર્યું હોય તે પ્રમાણે આજે સમસ્ત હિન્દુ સમાજમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. છત્રપતિ શિવાજી મહારાજને આ દીપ પ્રાગટ્ય કરી તેમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તેમજ જય શિવાજી, જય ભવાની, જય ભવાની, જય શિવાજી, હર હર મહાદેવ વગેરે જેવા જે નારા છે તે લગાવવામાં આવ્યા હતા. તેમજ આજરોજ આ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે ખાસ રોજ ઉપલેટામાં આજે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેને લઈને લોકોમાં પણ ભારે જે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો હતો. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ખામરોડ અને જોશીપરા વિસ્તારમાં મિલકત વેચનાર અને ખરીદનારે ફરજિયાત તંત્રની લેવી પડશે પૂર્વ મંજૂરી. મનપાના 43 કર્મચારીઓને કાયમી સેટઅપની ખાલી જગ્યા પર ખાસ કિસ્સામાં અપાઈ નિમણૂક. ઉનાળા પહેલા પાણીની મોકાણ શરૂ થતા લોકો હેરાન પરેશાન. અને નજીવી બાબતે શિક્ષિકાએ વિદ્યાર્થીનું માથું ફોડી નાખતા વાલીઓમાં રોષ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો,
જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.